આજકાલની વહુઓ ખબર નહીં આ સાસુને શું સમજે છે. સાસુને સાચવવામાં કાંઈ ખબર પડતી જ નથી. પછી કાંઈક બોલશે ને એટલે તરત કહેશે, આ ગામને કહેશે પાછી કે મારી સાસુ આવી ને મારી સાસુ તેવી. પણ એને ખબર ન હોય ને કે આ ઘડિયાળમાં 10 વાગે ને તોય ચા ન આવે ડોસી માટે. દામિની, દામિની, કેટલીક વાર જાની. તમને શું લાગ્યું કે મારે મોડું થશે અને તમે મને ખીજાશો? હાલે, ચા તૈયાર છે. તો બૂમ પાડીએ ત્યારે જ ચા આપવાની ખબર પડે છે. હું તમે બૂમ પાડીને ત્યારે ચા કાઢતી જ હતી અને લઈને આવતી જ હતી અને તમે બૂમ પાડી. આવી જા હોય ચા તો છો ને તું ચા સુગંધ. વાહ, કંઠ પ્રિય, અતિ અતિ ટેસ્ટી. બરાબર છે, ટેસ્ટીની દીકરી થામા. આ વરને કોણ વખાણે? વરની માં. એની જેવું તે ચા બનાવી છે તો તું તો વખાણ કરવાની જ ને. પણ મમ્મી, આ ચા છે ને તમે 10 ઘરમાં બતાવી જુઓ, ચખાડી જુઓ, અને કોઈ એમ કહે ને કે ચામાં 10% એ ફેર છે તો નામ બદલી નાખું મારું. વાહ દામિની વાહ. આ સારામાં સારી વહુનું જો એવોર્ડ આપવામાં આવે ને તો તને જ આપવામાં આવે. ખબર જ હતી મને કે મને જ મળશે. કેમ કે હું બધાનું ધ્યાન જ એટલું રાખું છું ને મમ્મી. વધારે પડતું ને કે ચા માંગે સાસુ તો ભંગાર જેવી ચા બનાવીને આપવાની. ભંગાર જેવી? હવે ભંગાર જેવી ચા નથી. અરે એટલી સારી ચા બનાવી છે. પણ આ કહેવાય છે ને કે જેને કમળો થઈ ગયો હોય ને એને બધું પીળું જ દેખાય. બરાબર. એટલે તું એવું કહેવા માંગે છે કે તારી સાસુને કમળો થઈ ગયો છે? મારા દીકરા ના આવા દે. કહું છું એને કે તારી વહુ આજકાલ મને જેમ ફાવે તેમ બોલવા માંડી છે. કેમ તમે મને નહીં પહોંચી વળો? પહોંચી તો વળું. તું શું ચીજ છો કે તને પહોંચી ન વળું? એટલે હું એમ કહું છું મમ્મી કે જે હોય એ આપણા વચ્ચે વાત રાખો ને. હવે એમના સુધી પહોંચવાની શું જરૂર છે? હવે આખો દિવસ એ કામ કરવા ગયા હોય, કામ કરીને રાત્રે પાછા આવે, થાકી ગયા હોય, માણસને શાંતિ જોતી હોય ને. બસ એ જ કહેવા માંગુ છું કે આખો દિવસ કામ કરીને આવ્યા હોય ને તો એને શાંતિ જોતી હોય. પણ તું શાંતિનો ભંગ કરવા માટે એક્સપર્ટ છો, માહેર છો. અરે વાત કરવાની વાત તો તમે કરી, મેં ક્યાં કહ્યું કે તમે એમને વાત કરો? એટલે તો કહું છું કે આખો દિવસ સખણી રહેતી હોય તો મારી સાથે કે મારે કમ્પ્લેન ન કરવી પડે મારા દીકરાને. તમને એટલી બધી એમની પડી હોય તો તમે એમને વાત જ શું કામ કરો? પ્રોબ્લેમ તો મને પણ છે ને. મેં એમને વાત કરી નહીં ને. તું શું કરતી હતી? તું મારી કમ્પ્લેન કરે ને તો એક ઘડીએ તને આ ઘરમાં ન રાખું. તને ખબર જ છે ને કે આ ઘરમાં કોનું ચાલે છે? હા, આ તો ખાલી કહેવાનું છે કે ફોર્માલિટી પૂરી કરવાની કે હું મારા દીકરાને કહી દઈશ. પણ મારા દીકરાનું પણ મારી પાસે નથી ચાલતું તો તું તો શું છો? સાચી વાત છે તમારી. હા, આજકાલની સાસુ હા તો ખાલી બોલાય છે કે એ જમાનો અલગ હતો જ્યાં સાસુ કે એમ વવે કરવું પડતું હતું. પણ આ વાતમાં કંઈ બદલાણું નથી. હજુ એનું એ જ છે, જેમ સાસુ નચાવે ને એમ વવે નાચવું પડે છે. બરાબર. એટલે તું એવું કહેવા માંગે છે કે હું જેમ નચાવું છું ને એમ તું નાચે છે. તને શું લાગે છે કે તું નાચે એવી છો? તારું મોઢું જ નથી કહેતું. અને આ ચા છે ને નાક ગટરમાં અને કોફી બનાવી આવ. હવે હા, કોઈ દિવસ કોફી પીધી નથી તમે અને હવે પીવી અત્યારે છે ને મારે અત્યારે. કીધું ને એટલું જ કર. ચા નથી પીવી, કોફી બનાવીને આવ ને. આ તારા પિયરમાંથી ક્યાં લાવવી પડે બધી વસ્તુ? પિયરમાંથી લાવવાની વાત નથી અને મેં બનાવી દેવાની ના પણ નથી પાડી. તો તે કીધું ને કે કોફી પીવા ના આવે. મેં તો કીધું નથી. બોલું? હા બોલ. મારે તમને ખાલી એટલું પૂછવું છે કે તમને પ્રોબ્લેમ શું છે? આ બધી વાતમાં તમને કંઈક ને કંઈક ખોચરાય હોય છે. ચા બનાવું તો એમાં વાંધો, જમવાનું બનાવું એમાં વાંધો, કામ કરું એમાં વાંધો. એટલે શું ગમે તે વસ્તુ ના કરું એ બધામાં કંઈક ને કંઈક ભૂલ દેખાય છે તમને. હોય ને તો દેખાય. ભૂલ કરો શું કામ કે સામેવાળા વ્યક્તિને દેખાય? હવે છે ને તારું ભાષણ બંધ કરી દે. જે કીધું ને એટલું કર. તારા મા બાપે કંઈ સંસ્કાર આપ્યા છે કે નહીં? સાસુ સામે જેમ ફાવે તેમ ભાષણ કરવાનું, જેમ ફાવે તેમ બોલવાનું. આ જેટલું તારી આ સાસુ કહે ને એટલું જ કરવાનું છે. તું છે ને દીકરી બનવાની કોશિશ ના કરતી. દીકરી તમે બનાવી પણ નહીં શકો.
અને બનશે પણ નહીં. મને એવું નથી લાગતું કે તું દીકરી બને. તારી માના ઘરે હતી ને બરાબર જ હતી. કોણ જાણે હમણાં ગળામાં ગાડીઓ નાખી દીધો કે હચવાતી નહોતી ઘરમાં એટલે અમને સાચવવા આપી દીધી. તા આ તને કોઈ બીજા છોકરા મળતા જ નહોતા કે તારી માએ અહીંયા ઘરમાં પરણાવી? મારા ભાઈને છે ને હું ભારે નહોતી પડતી. અને ખબર છે ને તમને કે મમ્મી પપ્પા નથી, ફક્ત ભાઈ એક છે. તો પણ શું કામ મા બાપ ઉપર જાઉં છું? બરાબર છે. આમ પણ એ તો ભૂલી જ ગઈ કે તારો મા અને બાપ તો કેટલા વખતથી મરી ગયા છે અને મરી ગયા ને માસુડા આ મેલતા ગયા અહીંયા. કોફી પીવી છે ને, બનાવી આવું છું. જોયું? એની માનું ને બાપનું કીધું તો કેવું લાગી આવ્યું? આ એમ જ સીધી હાલે એમ છે. એક તો લેટ થાય છે ને ઉપરથી દામિની ચા ક્યારે આપે છે તું મને? કઈ ચા? નાખી દીધી મેં. નાખી દીધી? હા ક્યાં નાખી દીધી? હા, તમારી ચાને છે ને મારી બનાવેલી ચામાં વાંધા વચકા હતા એટલે એ ચા મેં નાખી દીધી. કોફી બનાવી છે, પીવી છે? તને ખબર છે ને કોફી મને નથી ભાવતી. હું કોફી નથી પીવાનો. અને ચા કઈ થયું? થયું? અરે કેવો ફાલતુનો સવાલ પૂછી લીધો ને. ઘરમાં થવા માટે કઈ બાકી રહી છે? આ જ્યારે જો ત્યારે બસ તમારા મમ્મીને મારી ખોચરાય જ કેમ કરવી હોય છે? બધી વાતમાં વાંધો વાંધો ને વાંધો. એમના સારા માટે કઈ કરું ને તો એ વાંધો કેમ હોય છે એમને? સમજ નથી પડતી કે મમ્મી આવું શું કામ કરતા હશે. તારી વાત સાચી છે, મમ્મી આવું ન કરવું જોઈએ. અને હું કહું છું ને કે મમ્મીને સાથે હું વાત કરીશ અને વાત કહીશ. કરશો? તમે વાત કરશો અને વાત કરીને શું કરશો? આ તમારા મમ્મી એક રાડ નાખશે તો બોલતી બંધ થઈ જશે ને તમારી? બોલતી બંધ નથી થતી, બોલવાની કોશિશ તો હું કરું જ છું એમની સામે. આ તો એ મોટા કહેવાય, વડીલ કહેવાય એટલે મારાથી એમને વધારે કંઈ એમની સામે ન બોલી શકું. એટલે વડીલ હોય તો ગમે તે બોલી જવાનું, ગમે તેમ કરવાનું? ના ના, એવું કંઈ જરૂરી નથી કે વડીલ ગમે તે કરી શકે, ગમે તે બોલી શકે. વાંક હોય તો કહી શકે, વાંક ન હોય તો કંઈ ન કહી શકે. હા, તમને કેમ મારી કોઈ વાતમાં કાંઈ વાંક નથી દેખાતો? અને આ તમારા મમ્મીને બધી જ વાતમાં મારો વાંક કેમ દેખાય છે? આ જે ખાવાનું તમે ખાઓ છો એ ખાવાનું એ પણ ખાય છે ને. એમને ક્યારેક મીઠું વધારે લાગે, ક્યારેક તેલ વધારે લાગે. ઓછું નાખું તો એમ કે આમાં નાખો તારા બાપના ઘરેથી નથી આવતું, અને વધારે નાખો તો એમ કે તારા બાપના ઘરેથી નથી આવ્યું એટલું બધું તેલ નાખે છે. અરે હું સમજી શકું છું દામિની કે હું તારા વાંક નથી કાઢતો, પણ મમ્મી તને વાતે વાતે કઈ ને કઈ વાતમાં રોક્યા કરે, ટોક્યા કરે, ખીજાયા કરે. એ મમ્મીની આદત બિલકુલ મને ગમતી નથી. તો શું કરવાનું? થોડું સહન કરી લે ને. એમનો સ્વભાવ એવો છે અને માણસનો સ્વભાવ ક્યારેય સુધરે નહીં. એટલે મમ્મી છે ને એ પહેલેથી તીખા મગજના છે. તું એમની વાતને મન પર નહીં લે. હું તારી સાથે બરાબર રહું છું ને, હું ક્યારે તને કંઈ કહું છું? પણ આ તીખા મગજના છે તો મારી સાથે શું કામ? આ કોઈ દિવસ તમને કેમ કાંઈ નથી કહેતા? આ તમારી વાતમાં કેમ એમને વાંધો નથી દેખાતો? મને પણ કહે છે તારું, પણ મારું ને એ જ કહું છું કે મારો જ વાંધો છે. તારું પણ કહે છે ને મારું પણ કહે છે કે તું તો વહુનું કીધું જ કરે છે. આ મતલબમાં દામિની સિવાય તું બીજું કંઈ માનતો જ નથી. હવે તું જ વાત કર લે. હા, મેં તારી વાત ક્યારે માની હશે? અથવા તું મને કહે કે હું હંમેશા તું કે એમ જ કરતો હોય તો મમ્મી મને કંઈ કહે તો બરાબર છે, પણ ના, છતાંય મમ્મીની માટે તો એમ જ છે કે તારું જ ચાલે છે. અને તમારા મમ્મી? આ તમારા મમ્મી હર વખતે એક જ વાત સંભળાવે છે કે તારા મા બાપે તને કંઈ શીખવાડ્યું નથી. અને ઉપરથી આ કયા મુહૂર્તમાં તું પરણીને આવી હતી? મારા છોકરાને તું ગમી ગઈ. હા, ના ગમી હોત ને તો મારા છોકરા માટે બહુ સારી છોકરી ગોતીને લઈ આવત. હા, એક જ વાત કર્યા કરે છે. હવે મારાથી સારી તમને મળે એમ છે કઈ? જો તારાથી સારી મારે જોતી પણ નથી. તું છો એ મારા માટે બરાબર છો. અને સાચું કહું તો આપણા બંને વચ્ચે કંઈ છે જ નહીં, ઝઘડો થતો જ નથી. પણ હા, મમ્મી અને તારા વચ્ચે જે કંઈ પણ થાય છે ને એના લીધે હું પીસાઈ રહ્યો છું. મારે તો તારું પણ સાંભળવાનું, મમ્મીનું પણ સાંભળવાનું. અને હું તને પણ કંઈ નથી કહેતો, મમ્મીને પણ કંઈ નથી કહી શકતો. હા, તો જે ખોટું હોય ને ત્યાં કહેવું પડે. બધી જગ્યાએ છે ને સંબંધોની મર્યાદા ના આડી આવે. હું છે ને મારા ભાઈને ફોન કરીને કહી દેવાની છું. ના ના દામિની, જો પ્લીઝ. શું કામ નહીં? હું મારા ભાઈને ફોન કરીને કહી દઈશ કે ઘરમાં આવી બધી વાત છે. અત્યાર સુધી બહુ સહન કર્યું, અત્યાર સુધી છે ને બહુ છુપાઈને રાખ્યું, પણ હવે નહીં. એવું શું કામ કરવું જોઈએ? તું જ વિચાર કર ને. આ તારો ભાઈ એકલો છે, મમ્મી પપ્પા નથી, તો પછી શું કામ એને ચિંતા કરાવે છે? આ મતલબ કે સાચું કહું તો ભાઈને ચિંતા તો થશે જ ને કે તને અહીંયા દુઃખ પડી રહ્યું છે, તકલીફ થઈ રહી છે.
અને બિચારાને વિચાર કર કે કઈ રીતના શું કરશે એ. હા તો એક દિવસ તો હકીકત સામે આવવાની જ છે ને, એમાં ખોટું શું છે? ખોટું કંઈ નથી, પણ હું એમ કહું છું કે નાની વાતને આપણે શું કામ વધારવી જોઈએ? હા, મને વધારવાનો શોખ નથી. હું મમ્મીને કહીશ, મમ્મી સાથે હું વાત કરીશ ને એમને કહી દઈશ કે જુઓ પ્લીઝ, હવે તમે છે ને નાની નાની વાતમાં ઝઘડો ન કરો. તમારા લીધે થઈને કાલ સવારે ઝઘડો મોટો થશે અને દામિનીના ભાઈને ફોન કરીને બોલાવે એ સારી વાત ન કહેવાય. તો પછી તમે વાત કરશો અને મમ્મી તમારી વાત ન માન્યા તો? માનશે. મમ્મીને હું પ્રેમથી સમજાવીશ અને મનાવવાની કોશિશ કરીશ એટલે વાત માની જશે. જોઉં છું, અત્યાર સુધી છે ને અમે તમારા લીધે સહન કર્યું છે, પણ હવે નહીં. તું ફટાફટ ચા બનાવી દે તો હું જાઉં. આવી ગયો દીકરા? બહુ વાર લાગી ને તૈયાર થતા? થોડી વાર લાગી હતી, વધારે નહીં. કેમ, સમયસર નોકરીએ નથી જવાનું કે પછી દામિની વહુએ એવું કીધું છે કે આજે ક્યાંક બહાર ફરવા જવાનું છે તો રજા પાડી દો? મમ્મી કેવી વાત કરો છો તમે, અને આવું શું કામ બોલો છો? કેમ? જો હું તમને એક વાત કહી દઉં કે તમે આ દામિની સાથે છે ને ખોટી મગજમારી ન કરો. સવારમાં ઘરમાં માથાકૂટ કરવી એ સારી વાત ન કહેવાય. બરાબર. હવે દામિનીએ મારા વિશે તને જેમ ભાવે તેમ કાન ભંભેરણી કરી હશે નહીં? ના ના, જેમ ફાવે તેમ નથી કરી, ખાલી જે કહેવાનું હતું એ જ કહ્યું છે. તમારી સાથે એને કંઈ મતલબમાં તમે એને કંઈ કીધું? ના ના, એને થોડી કાંઈ કહું. હા, બધું દામિની જે કરે ને ઘરમાં એ કરવા જ દઉં. તારી માં કાંઈ બોલે જ નહીં. ચાલશે ને? ચાલશે નહીં, ન ચાલે ને. સમજવાની કોશિશ કરો. એ તમારી વહુ છે. ખબર છે. તમે એના ગમે તેટલા મતલબમાં ગમે ત્યારે એને ખીજાઈ લેવું, વાંક કાઢવા, આ સારી વાત થોડી છે. હું એને મારી રીતે સમજાવું છું. હું એવું નથી કહેતો કે દામિનીનો પક્ષ લેવા માગું છું. હું તમને પણ કહું છું કે તમે સાચા હશો, ના નથી પાડતો, પણ કહેવાની રીત અલગ હોય. બરાબર. આ જ્યારે આ ઘરમાં બાયડી તારી નહોતી આવી તો તારી માં કહેતો હતો ને એમ જ કરતો હતો. હવે આ લગ્ન થઈ ગયા અને બાયડીનું જે ભૂત સવાર થઈ ગયું છે તારા પર, મને એવું લાગે છે બાયડી ખેલો થઈ ગયો છે તું. જુઓ, હું એવું કંઈ નથી કહેતો. હા, હું ફક્ત એટલું કહેવા માગું છું મમ્મી કે ઘરમાં ઝઘડા થાય એ મને પસંદ નથી. મને પણ પસંદ નથી. મારા વિરુદ્ધ કોઈ જાય ને તો, અને મને સમયસર ચા નાસ્તો નહીં મળે, જમવાનું નહીં મળે, આ સમયસર ઘરનું કામ નહીં થાય ને તો તકલીફ તો રહેશે જ. એ મને નહીં ગમે, પોસાશે નહીં. હા, બરાબર છે તમારી વાત, એકદમ બરાબર છે. હું દામિનીને કહી દઈશ કે મમ્મીને બધું સમયસર જોશે અને સમયસર નહીં મળે તો પછી ઘરમાં ઝઘડાઓ થશે. હવે તું જ વિચાર કરી લેજે, ઘરમાં ઝઘડાઓ કરવા છે કે બધું સમયસર કામ પતાવવું છે? નહીં થાય. આ ગમે એટલું સમજાવશું ને પણ તારી બાયડીને કાંઈ ફરક નહીં પડે. આ ભેંસ આગળ ભાગવત કરવા જેવું છે તારી બાયડી પાછળ. બની શકે કે એ નથી સમજતી, પણ સમજવાની કોશિશ કરી રહી છે. નહીં કોશિશ કરે, કહ્યું ને. પણ તને તો તારી બાયડી પર એટલો બધો પ્રેમ છે, એટલો બધો પ્રેમ છે ને કે માનો પ્રેમ તો ભૂલાઈ જ ગયો છે. મમ્મી એવું નથી, હું તમને દુઃખ પહોંચાડવા નથી માંગતો કે તમને કંઈ ખોટું લાગે એવું પણ નથી કરવા માંગતો. સમજવાની કોશિશ કરો મમ્મી કે હું જે કંઈ પણ કહી રહ્યો છું એ તો આપણા માટે જ કહી રહ્યો છું ને. હા, બરાબર છે, આપણા માટે કહી રહ્યો છે. હવે નીતિ નિયમ મુજબ હવે દીકરો કહેશે, વહુ કહેશે ને એમ માં કરશે, પણ માં કહેશે ને એમ દીકરો અને એની વહુ નહીં કરે. શું કામ નહીં કરે? નીતિ નિયમમાં ફરક કરવાના છે આપણે. શું કામ નહીં કરે? હા, તમે જેમ કહેશો એમ જ કરશે. હા, તમે જે પણ કામ ચીનશો એને કરવું જ પડે અને સમયસર કરવું પડશે. મારે પણ કરવું પડે. તમે મને પણ કોઈ પણ કામ ચીંધો તો મારે પણ ના ન પાડવી જોઈએ. અને તમારો વિરોધ નથી કરવો મારે કે તમને ગુસ્સો કરાય પણ નહીં ને. વિરોધ તારી માનો કરાશે પણ નહીં. અને વિરોધ કરવો હોય ને તો તને ખબર જ છે શું પરિણામ આવશે. હા, મને ખ્યાલ છે. હું તમારી સાથે મતલબમાં બહેસ કરવા નથી માગતો મમ્મી, પણ હું ફક્ત એટલું કહું છું કે સારું, હું દામિનીને સમજાવી દઈશ. એની ભૂલ હશે, જવા દો ને હવે. નહીં સમજે ને તો મારે એના ભાઈને બોલાવવો પડશે અને કહેવું પડશે કે તારી મા બાપ તો વયા ગયા, પણ હા તારી બેનને અમારા ઘરે શું કામ મૂકતા ગયા હશે. ના 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 ના, જુઓ એવું નહીં કરતા. આ વાતને શું કામ વધારો છો? પચશે.
જ્યાં સુધી મારું કયું નહીં થાય ઘરમાં ત્યાં સુધી વાતને વધારો જ થશે. જુઓ મમ્મી, હું તમને કહી દઉં છું કે તમે દામિનીના ભાઈને નહીં બોલાવતા. એના માને અને બાપને બોલાવ ઉપરથી નીચે. ના, એવું કંઈ તમે એવું શું કામ બોલો છો? હા, એને દુઃખ લાગે એવું બોલો મને. મારી વાત સમજો. બરાબર, આ તારી બાયડીને દુઃખ લાગે એવું નહીં બોલવાનું, પણ તારી માને દુઃખ થાય ને એવું તારી ઘરવાળી જે વર્તન કરે ને એ કરવા દેવાની. બરાબર ને? નથી બરાબર. હું 2 દિવસ માટે બહાર જઈ રહ્યો છું ઓફિસના કામથી. એટલા માટે જુઓ, 2 દિવસ ખાલી શાંતિ રાખો. 2 દિવસ માટે તમે એને કંઈ ન કહેતા. એને પણ કહી દઈશ કે તું પણ મમ્મી સાથે કંઈ માથાકૂટ ન કરતી. ઘરમાં 2 દિવસ શાંતિ રાખજો. હું આવીને પછી આપણે શાંતિથી નિરાતે વાત કરીશું. બસ, હું જાઉં છું. હા, જા. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. એ તમે આ ચિઠ્ઠી ને સંદેશ આવી રીતના કેમ આવી ગયા? કઈ કામ હતું? ના ના, કામ તો શું હોય, હું તો આમથી નીકળતો હતો તો થયું કે બેનને મળતો જાઉં. બોલો, હવે આજકાલના ભાઈઓ પણ કેવા થઈ ગયા છે કે આજુબાજુ ક્યાંક આવ્યા હોય ને કામથી તો એ કહે કે બેનને મળતો જાવ. કેમ? હા, બેનના ઘરમાં બીજા કોઈ છે નહીં કે એને પૂછવાનું નહીં? ફોન બંધ કરીને કે હું આવું કે નહીં? બેનના ઘરે આવવા માટે આંટી પૂછવાનું શું હોય? અને તમે જ તો કહેતા હતા કે તું મારા દીકરાની જેમ જ છે ને દીકરા આવતો રહે છે. નાની પહેલાં જ્યારે આવતો ત્યારે તમે જ કહેતા, એટલે મને એમ કે આવી જઈએ. કહેવાનું હોય, એ અમલમાં મૂકવાનું ન હોય ને. આ તારી બેને તે શું શીખવાડીને મોકલી હતી? હા, એકેય વસ્તુ ઘરમાં કરતી નથી. મારા વિરુદ્ધમાં બધી વસ્તુ થાય છે ઘરમાં. એટલે તમે જરાક ચોખવટથી વાત કરો કે શું થયું છે. તમારે ને દામિની વચ્ચે કંઈ પ્રોબ્લેમ થયો છે તો મને વાત કરો, તો હું દામિની સાથે વાત કરીએ ને આપણે કંઈક સોર્ટ કરીએ. હા, તારાથી નહીં થાય. તારા મા બાપને મને એમ લાગે છે કે કોણ જાણે હું ભૂસું ભેરવું હશે ને તમારા બધામાં કે ખબર નથી પડતી. તારી મા ને તારા બાપ મરી ગયા એ પહેલાં આને કંઈ શીખવાડ્યું નહોતું? હા આંટી, હવે તમે છે ને મારા મમ્મી પપ્પાનું અપમાન કરી રહ્યા છો. હોય ને એવા કેમ માણા? કેમ તારી બેનને સાસરે વડાવી એ તારે એ પહેલા તે સંસ્કાર નહોતા આપ્યા કે સાસરે કેમ રહેવાનું? અમે તો સંસ્કાર આપ્યા જ છે, પણ મને લાગે છે કે તમારા સંસ્કાર થોડાક વીક પડ્યા. ખબરદાર! કેમ વડીલોની સામે આ સંસ્કારની આંગળી ચિંતા શરમ નથી આવતી? આ જ વાંધો છે બંને ભાઈ બહેનમાં. કાંઈ કીધું નથી કે સામે બોલ્યા નથી. હા, તો મારા ગુજરી ગયેલા મમ્મી પપ્પા વિશે બોલતા તમને શરમ ન આવી? શેની શરમ આવે? મરી જ ગયા છે ને, જીવતા હોત એકેય નથી. આ જીવતા હોત ને તોય કમ્પ્લેન કરવા જાત, પણ આ મરી ગયા બે ડોસા ને ડોસી. આ કોને કહેવા જાઉં? મને કહો, વાત શું છે એ પહેલા બોલો. ગોળ ગોળ વાતો ન કરો ને મારા મમ્મી પપ્પા વિશે બોલવામાં જરાક ધ્યાન રાખજો. લિમિટ મારો આંટી, તો મજા આવશે. લિમિટ નહીં રહે તો શું કરીશ? આ તમને બંને ભાઈ બહેનને લિમિટ જેવું કઈ કંટ્રોલ આપ્યું નથી ભગવાને કેમ મશીનમાં? વાત શું છે કહેશો કે પછી આવી રીતે બોલ્યા જ કરશો? આ તારી બેનને સમજાવી દેજે. પણ શું સમજાવવાની છે એ તો કહો. એ જ કે સમયસર પોતાની સાસુને નાસ્તો, ખાવાનું અને ઘરનું કામ આ બધું વ્યવસ્થિત સમયસર થઈ જવું જોઈએ. એમાં તેને ભાન પડતી નથી. આખો દિવસ મોબાઈલમાં મારો ભાઈ શું કરે છે, શું નહીં, આ ખાધું તે ખાધું. શું છે તમારા બંને ભાઈ બંને વચ્ચે? નાસ્તાની વાત કરો છો એટલે મને જરાક હસવું આવી ગયું આંટી. તમને જોઈને લાગતું નથી કે તમને સમયસર ખાવાનું નહીં મળતું હોય. મને એવું લાગે છે કે વધારે પડતું જ મળે છે. તમને મારી બેનના વાંક કાઢવાની છે ને મજા આવતી હોય ને એવું લાગે છે. રોનક, બસ થઈ ગયું. આ બધી મજાકની વાત નથી, સિરિયસ કહું છું. જો તને એવું લાગતું હોય ને કે હું એને હેરાન કરું છું તો કરું છું. શું કરી લઈશ? અને જો તારી બેન હજી પણ નહીં માને ને તો એક રૂમમાં પૂરીને એવી સર્વિસ થશે ને હું મારા આદિને કહી દઈશ. પછી તું એમ ન કહેતો કે તમે શું કામ આવું કર્યું. કેમ કે તારી બેન જો મારી વિરુદ્ધ જશે ને એ મને નહીં ચાલે. ઘરના જે નીતિ નિયમ છે ને એ પ્રમાણે આ ઘરમાં રહેવું પડશે. કયા નીતિ નિયમ? આવા કેવા નીતિ નિયમ છે જેમાં તમે વહુ પર હાથ ઉપાડવાની વાત કરો છો, દીકરાને ભડકાવવાની વાત કરો છો, વહુના ગુજરી ગયેલા મા બાપ વિશે જેમ તેમ બોલો છો? આ તમારા કયા સંસ્કાર ને કયા નીતિ નિયમો છે? પહેલા જો મને ખબર હોત ને તો આવા ઘરમાં હું મારી બેનને ક્યારેય ન આપત. તો કોણે કીધું હતું? અમે આમંત્રણ તો નહોતું આપ્યું કે તારી બેનને અમારા ઘરે મારા દીકરા સાથે પરણાવ?
તમે જાન લઈને તો આવ્યા જ હતા ને? આમંત્રણ નહોતું આપ્યોની વાત કરો છો. જોવા પણ તમે આવ્યા હતા જાન લઈને. ખબર નહોતી કે મા બાપ વગરની છોકરી સંસ્કારી નહીં પણ એકદમ હરામી હશે. ખબર તો મને પણ નહોતી કે એના સાસરીવાળા આટલા હરામી છે. બાકી મારી બેન કે મારે વધી નથી પડતી, ભારે નથી પડતી મારા પર. બોલો, એકનો એક ભાઈ, નથી માં કે નથી નો બાપ, તોય તે પાવર તો જો કરે ઈ. પાવર તો હજી જોયો જ નથી, બરાબર છે? હજી મારો પાવર બતાવીશ ને તો તમારો પાવર ક્યાંય ઉતરી જશે. પણ તમે વડીલ છો ને એટલે મર્યાદામાં છું. કારણ કે શું કરી લઈશ? કરી તો હું ઘણું બધું શકું પણ તમારી જેવા સંસ્કાર મારામાં નથી. હા, એટલે છે ને અત્યારે હું એક જ કામ કરીશ. હું મારી બેનને અત્યારે જ અહીંથી લઈને જાઉં છું અને એને પાછી લેવા પણ આવવાની જરૂર નથી. મારી બેન જરાય પણ મારી પર ભારે નહીં પડે, એ મારા પર બોજ નથી. મેં એને અહીંયા દુખી કરવા માટે નથી આપી. દામિની, બહુ સરસ કામ કર્યું દામિની, કે સામેથી કહ્યું. નહીં તો હું જ કહેવાની હતી કે તારી બેનનું એટલું બધું લાગતું હોય ને તો લઈ જા તારી ઘરે. મારા દીકરાને તારા બેન કરતાં સારી મળી રહેશે. આવી ગયો. તું મારે કરવું પડે કામ. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. તું આવી ગયો દીકરા? હા, તમે કામ કરો છો? દામિની ક્યાં છે? કરવું જ પડે ને મારે કામ. દામિની ઘરમાં ન હોય તો. હા, બહાર વસ્તુ લેવા ગઈ હશે પણ બજારમાં તમે પણ ન જઈ શકો. સાચી વાત છે, કંઈ વાંધો નહીં. સારું કર્યું. વસ્તુ લેવા ગયો હોય ને તો એમ થાય કે આવી જશે, પણ હવે વસ્તુ લેવા નથી ગઈ. તો પછી ક્યાં ગઈ છે? અને હા, તમારા બંને વચ્ચે કંઈ ઝઘડો તો નથી થયો ને? કાંઈ ઝઘડો નથી થયો. એનો ભાઈ આવ્યો હતો રોનક. હા તો લઈ ગયો એને. શું લઈ ગયો? તો શું કરું? મારે થોડો રોકાય છે. તો તમારે એને ના તો પાડી શકો ને તમે? પાડી હતી મેં ના. હું ઘરે ના હોવા છતાંય તે તમે એવી રીતે દામિનીને જવા થોડી દેવાય? અરે આદિ, તને એવું લાગે છે કે તારી દામિનીને હું જવા દઉં? ઘણી રોકી પણ રોકાય નહીં. અને દામિનીને જો અહીંયા ન રહેવું હોય તો હું એ શું કરી શકું? તમારે આટલું જ જોતું હતું અને તમે એ જ કર્યું ને. તે દિવસે તમે જ મને કહેતા હતા કે એના ભાઈને ફોન કરીને કહી દઈશ કે તેડી જા ને. કહેવાનું હોય એ ફોન કરીને કહેવાનું ન હોય. તને એવું લાગે છે તારી મમ્મીએ રોનકને ફોન કરીને બોલાવીને એમ કહ્યું કે તમે દામિનીને લઈ જાઓ? એવું જ કર્યું હશે. મને શું ખબર કે અત્યારે તમે શું કામ આમ સારા બનવાની કોશિશ કરો છો. બરાબર. આ તારી માં છે ને એટલી બધી પણ ખરાબ નથી કે પોતાની વહુને ઘરની બહાર કાઢી મૂકે. એ તો કર્યું તમે. હા, દામિની ઘરમાં તો નથી, જવા તો દીધી તમે. અને તમને જરાય વિચાર પણ ના આપ્યો કે હું આ ઘરમાં ન હોવા છતાંય તમે એને જવા કેમ દીધી? તમને વિચાર આવવો જોઈએ ને. એકવાર એને પણ કહી શકતા હતા કે આદિત્ય આવે પછી તમે લોકો જઈ શકો છો. કહ્યું તો ખરા, પણ તારો સાળો માને એવું છે કોઈની વાત? કેટલો સમજાવ્યો ન માન્યો. હા, બધું તમારા લીધે જ થયું છે. તમારા સમજાવવાથી ન સમજે ને. તમે પહેલા ભૂલ કરી. તમારે જ્યારે એની સાથે ઝઘડો નહોતો કરવાનો ત્યારે તમે વાત વાતમાં ઝઘડો કરતા હતા અને પછી એના ભાઈને એને બધી વાત કરી દીધી હશે તો પછી એ તમારી વાત શું કામ માને? ઘરમાં તમે એને તકલીફ આપતા હોય તો સીધી વાત છે, એનો ભાઈ તો એની વાત જ સાચી માનવાનો છે ને. પતી ગયું તારું ભાષણ. આ તારી માની સામે જે ભાષણ આપે છે ને એ બંધ કરીને બાયડીને ભાષણ આપ તો કઈ સમજે. એને શું સમજાવવાની? એ તો જતી રહીને આ ઘર છોડીને. તમારાથી કંટાળી ગઈ હશે, થાકી ગઈ હશે. જો તમે એકવાર સમજી ગયા હોત, તમે પ્રેમ આપ્યો હોત, સાસુ કરતા મમ્મી બનીને રહ્યા હોત તો પછી આવું થાત જ નહીં ને. પણ એવું તો તમે કર્યું નહીં. તમે જ મારું સારું નહોતા ઈચ્છતા એટલા માટે અમે બંને અલગ થયા. વાહ, હવે માકડને પણ મોઢું આવી ગયું. પહેલા તો તું આટલો બધો સામું નહોતો બોલતો. હા, જોયું ને બાયડી આવ્યા પછી પ્રતાપ કેવો થઈ ગયો નવો. હા, દર વખતે બાયડી આવ્યા પછી હું આમ કરું છું તેમ કરું છું. અત્યાર સુધી કઈ નહોતો કરતો પણ આજે બોલી રહ્યો છું અને સાચું બોલી રહ્યો છું એટલે તકલીફ પડશે તમને. બરાબર. તું હવે સાચું જ બોલ. આ ખોટું બોલવાનું બંધ કરી દે. બોલ ને સાચું કે તારી માં જ ખરાબ છે. હા, તમે જ ખરાબ છો. તમારા સ્વભાવના કારણે દામિની આ ઘર છોડીને ગઈ છે. તો શું કરી લઈશ તું? કહ્યું ને કે તારી દામિનીને સમજાવી હતી પણ ન રોકાઈ, એમાં હું શું કરું? તો હું પણ જતો રહું. બસ. તું ક્યાં જઈશ? ગમે ત્યાં. એની પાસે જાઓ, કદાચ માની જશે તો અહીંયા પાછા આવશું અને નહીં માને તો મારે કઈ રસ્તો કરવો પડશે ને. સરસ કહેવાય દીકરા. તારા વિચારોને સલામ આપવા પડે. બાયડી માટે પોતાની માને તરછોડવા તૈયાર થઈ ગયો પણ પોતાની માં માટે
ભાઈડીને છોડવા તૈયાર નથી. તમને તરછોડવા નથી માંગતો, તમને દુઃખ આપવા પણ નથી માંગતો, પણ જે થયું છે એને સુધારવું તો પડશે જ ને. આપણા ઘરમાંથી દામિની જતી રહે એ સારી વાત ન કહેવાય. એના ભાઈના ઘરે રહે એ તકલીફવાળી વાત કહેવાય. અને એને પણ ખોટું લાગ્યું હશે, દુઃખ લાગ્યું હશે, તો એ લોકોને મનાવવા પડશે ને. શું કામ મનાવાના? દીકરાવાળા ક્યારેય દીકરીવાળાને સામે નમે નહીં, સમજ્યો ને? એ દીકરીવાળા છે અને મા બાપ તો છે નહીં, તો આટલો બધો પાવર શેનો છે ભાઈ બહેનને? મીત, એ સમય જતો રહ્યો જ્યારે છે ને આ દીકરાવાળાનું બધું ચાલતું હતું. અત્યારે દીકરીવાળાનો જમાનો છે. એ કહે એટલું જ થાય છે. એ બધું તું માને છે, હું નહીં. હા, તમે નથી માનતા એ જ તો વાંધો છે. હા, તમને ખબર નથી કે એ લોકો કાયદેસરની કાર્યવાહી કરે તો તમે ને હું જ વાંકમાં આવશું. નહીં આવીએ. અને આખી જિંદગી એને આપણે મતલબમાં ખાધા ખોરાકીના પૈસા પણ આપવા પડશે. એ પણ નહીં મળે. શું કામ નહીં મળે? કેમ કે એના કરતાં સારી દુનિયામાં છોકરીઓ પડી છે. એ જતી રહેશે ને તો એના કરતાં સારી છોકરી સાથે લગ્ન કરાવી દઈશ તારા. ડિવોર્સ લેતા પહેલા પણ એ સહી નહીં કરે ને. હા, સહી જોશે ને એની. એ ડિવોર્સ આપશે તો બીજા લગ્ન તમે કરાવશો. અને મારે કોઈ બીજા લગ્ન કરવા નથી. બીજા લગ્ન કરીને પણ જો આ જ કરવાનું હોય તો પછી આ પહેલા લગ્નમાં વાંધો શું છે? અને તમે હવે રહેવા દો. જે થઈ ગયું છે એને હવે તમે સુધારી નહીં શકો. તમે તમારું કામ કરો. મને ખબર નહોતી કે હું અહીંયા ઘરે આવીશ ને આવું બધું થઈ ગયું હશે. હું ના સુધારી શકી, હવે તું સુધારી લેજે. જોઉં છું કેમ સુધરે છે તમારા સંબંધો. ભાઈ, હું વિચારતી હતી કે હું પાછી જતી રહું. કેમ આવું બોલે છે? અહીંયા કઈ તકલીફ છે તને? મને મારા જ ઘરે શું વાંધો હોવાનો છે? જો કેટલા દિવસ હું અહીંયા રહીશ, જેમ જેમ સમય થતો જશે એમ હા આડોશ પાડોશમાં બધા વાતો કરવા લાગશે કે મા બાપ વગરની દીકરી હતી, પાછી તો આવવાની જ હતી ને. છો દામિની, લોકોના મોઢે કંઈ ગણના બંધાતા નથી. લોકો તો વાતો કરવાના જ છે. કોઈનું સારું હોય તો જલનમાં વાતો કરે અને ખરાબ હોય તો મજા લેવા માટે વાતો કરે. એટલે લોકોને તો આપણે નહીં સમજાવી શકીએ. અને કોઈ શું બોલે છે એના માટે થઈને હું મારી બહેનને દુઃખી તો ના થવા દઉં ને. મેં તે દિવસે જોઈ લીધું તારા સાસુનો સ્વભાવ અને એમનું બોલવાની રીત બહુ જ ખરાબ હતી. મને તો એ આશ્ચર્ય થાય છે કે તે આટલા સમય સુધી આ બધું સહન કઈ રીતે કર્યું અને એક વાર પણ મને વાત ના કરી. શું વાત કરું? એક તો ઓલરેડી તું તારા કામમાં આ બધામાં બિઝી હોય છે અને ઉપરથી હું તને ફોન કરીને હેરાન કરું. ખોટું તારે ચિંતા થાય એવું શું કામ કરું? હેરાન? હવે એક ભાઈ એક બહેન માટે કંઈ કરે તો એને હેરાન થયા કહેવાય? આજે તું મારા માટે કંઈ કરીશ તો હું તને એવું કહું કે હેરાન થઈશ, ફોર્માલિટી કરીશ તું મારી સાથે? ના. તો પછી પણ સમજવાની કોશિશ કર. આ તે જ મને કહ્યું હતું ને કે તારી બધી જવાબદારી મારા માથે છે. મમ્મી પપ્પાના ગયા પછી તે જ મારું ધ્યાન રાખ્યું છે. હા, તો એમાં મેં કંઈ ઉપકાર નથી કર્યો અને સામે તે પણ મારું એટલું જ ધ્યાન રાખ્યું છે. કારણ કે જો તું ન હોત તો મમ્મી પપ્પાના ગયા પછી હું પણ એકલો જ થઈ જાત ને. એટલે આપણે બંને એકબીજાનો સહારો હતા. જો મારા સાસુનો સ્વભાવ છે એવો, મને એમ હતું કે આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે સ્વભાવ બદલાઈ જશે, એકબીજાની સાથે રહેતા શીખાઈ જશે. પણ ખબર નહીં શું એમને મારી બધી વાતોમાં વાંધો છે. એમનો સ્વભાવ જ એવો થઈ ગયો છે. અમુક લોકોને ઉંમર જતાં આવું થઈ જાય ને એવું જ તારા સાસુને થયું હોય ને એવું લાગે છે. કારણ કે જ્યારે હું પહેલી વખત એમને મળ્યો ત્યારે મને એવું નહોતું લાગ્યું કે એમનો સ્વભાવ આટલી હદે ખરાબ હશે. પણ એક વાત પૂછું બેન, તારા અને આદિકુમાર વચ્ચે કેવું ચાલે છે? તમારા બંને વચ્ચે મનમેળ છે કે પછી? અમને બંનેને કોઈ વાંધો નથી. અમે બંને તો એકબીજા સાથે રહેવા માગીએ જ છીએ. પણ અમારા બંને વચ્ચે જો ઝઘડા થતા પણ હોય ને તો એ ફક્ત મમ્મીના કારણે. મમ્મી મને બોલે અને હું આદિને કહું, આદિ જઈને મમ્મીને કહે છે અને મમ્મી આદિને સંભળાવશે. મારાથી વધારે તો એ હેરાન થાય છે. તો એવું કંઈ ના થઈ શકે કે તું અને આદિ તારા સાસુથી અલગ રહેવા જતા રહો? કેવી વાત કરે છે ભાઈ? એમનાથી નોખા રહેવા જઈએ તો ક્યાં જઈએ? અને
અમે જતા રહીએ પછી મારા સાસુનું શું? કેવી વાત તું કરે છે? હજી પણ તું એમની ચિંતા કરે છે જેને તારી અટલીક પણ નથી પડી, જેણે તને હેરાન કરવામાં કંઈ જ બાકી નથી રાખ્યું. આપણા ગુજરી ગયેલા મમ્મી પપ્પા વિશે પણ જેમ તેમ બોલે છે અને હજી પણ તું એમની ચિંતા કરે છે. હા, કારણ કે ગમે એમ તો એ માવતર છે ને, મારા નથી પણ આદિના તો છે ને. અને હું આદિને એના મમ્મીથી નોખા કરી નાખું તો પાપમાં તો હું જ આવીશ ને. હા, પણ અમુક સમયે અમુક સંજોગોના ઉપાય નથી હોતા, ત્યારે આપણે કેટલાક અઘરા નિર્ણયો લેવા પડે છે. તો એવું માની લે ને કે હા, એમાંનો જ એક નિર્ણય છે. અને આજકાલ તો ઘણા બધા ઘરોમાં એવું બને છે કે છોકરાઓ મા બાપ સાથે નથી રહેતા, તો એમાં કંઈ નવાઈની વાત નથી. હવે કાલે સવારે તારા લગ્ન થાય અને મારા ભાભી એવું કહે કે હવે તમે તમારી બેન સાથે નહીં બોલતા, તો તું શું કરે? તો હું એને ઘરમાંથી કાઢી મૂકું, પણ તારી સાથે બોલવાનું બંધ તો ના જ કરું. બસ તો પછી હા, પણ એવું જ છે. કોઈ પોતાના વ્યક્તિથી નોખા થાય ને તો દુઃખ તો બંનેને લાગે. છોડ આ બધી વાત. અને સાંભળ, તે મને પૂછ્યું કે હું ત્યાં ચાલી જાઉં, તો મારી એવી કોઈ ઈચ્છા નથી કે તું ત્યાં જાય. છતાં પણ થોડા દિવસ રહીને જો એ લોકોને પોતાની ભૂલનું ભાન થાય, તારા સાસુને એવું લાગે કે એમણે જે કર્યું એ ખોટું હતું, અને જો એ લોકો સામેથી તને લેવા માટે આવવાની વાત કરશે, તો આપણે વાતચીત કરીને સમાધાન કરીને તને મોકલવાનું વિચારશું. ઠીક છે? હવે તું તારું કામ કર, હું જરાક આંટો મારીને આવું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. તમે કેમ છો? મજામાં. જો હું આજે જ ઘરે આવ્યો અને મને ખબર પડી કે તમે ઘરે આવ્યા હતા અને દામિનીને તમારી સાથે લેતા ગયા છો. હા, તો તમારા મમ્મીએ કંઈક વાર્તા પણ કીધી જ હશે. મને ખબર છે કે દામિનીના જ વાંક કાઢ્યા છે ને મારા, તો પહેલાં એ કહી દો, પછી હું તમને સાચું કારણ જણાવી દઉં. વાત તો મને ખબર જ છે કે મમ્મીનો વાંક હશે જ, અને મેં કહ્યું હતું એમને કે હું ના આવું ત્યાં સુધી ઘરમાં શાંતિ રાખજો, કોઈ માથાકૂટ ન કરતા. પણ અચાનક તમે ઘરે મતલબમાં આવ્યા, દામિનીએ ફોન કર્યો હતો? ના ના, મને દામિની એવી કોઈ વાત નથી કરીને. આજ સુધી દામિનીએ મને એકવાર પણ એવું નથી કહ્યું કે તમારા મમ્મી એને આવું કંઈ બોલે છે. એટલે મને તો આ વસ્તુનો ખ્યાલ જ નહોતો. હું તો બસ એમ જ કેઝ્યુઅલી દામિનીને મળવા માટે આવ્યો, તો આવતાની સાથે જ ગેટ પર જ તમારા મમ્મી મને જેમ તેમ બોલવા લાગ્યા. શું કામ આવ્યો છો? ફોન નથી કરાતો? તારામાં કંઈ સંસ્કાર છે કે નહીં? તારી બહેન આવી છે. મેં પૂછ્યું કે આંટી તકલીફ શું છે, કંઈ એવું હોય તો બેસીને વાત કરીએ. તો એ તો મારા આખા ખાનદાન પર બોલવા લાગ્યા. મમ્મી પપ્પાને પણ જેમ તેમ કહ્યું. હવે તમે જ વિચાર કરો કુમાર કે મારા સ્વર્ગવાસી મમ્મી પપ્પા વિશે તો હું ના સાંભળી શકું ને. સાચી વાત છે તમારી, કોઈ પણ ના સાંભળી શકે. હા, તમારી જગ્યાએ કોઈ બીજું હોય તો પણ આ બધું સહન ન કરી શકે. અને મમ્મીએ મને આ બધી વાત નહોતી કરી, કારણ કે એણે તો મને બીજું જ કહ્યું કે તમે આવ્યા અને દામિનીને તેડીને જતા રહ્યા. તમને મનાવવાની કોશિશ કરી, છતાંય તમે ન માન્યા. મનાવવાની? એમણે એકવાર ખોટે સાચે પણ નથી કહ્યું કે દામિની બેટા રોકાઈ જા. શું? હા, એટલે જ તો કહું છું કે તમને પૂરેપૂરી હકીકત જાણવા નથી મળી, અને તમને મારા પર વિશ્વાસ ન હોય તો તમે દામિની સાથે પણ વાત કરી શકો છો. મને કોઈ ઓબ્જેક્શન નથી. પણ છે ને, તમારા મમ્મી બોલવામાં લિમિટ વટાવી ગયા હતા. બાકી આજ સુધી હું ક્યારેય એમની સામે એક શબ્દ પણ નથી બોલ્યો. મને ખબર છે કે અમે દીકરીવાળા છીએ તો મારે વચ્ચે ના બોલવું જોઈએ, પણ વાત જ્યારે બહુ આગળ વધી ગઈ ને, મેં વિચાર્યું કે જો તમારા મમ્મી મને આટલું બધું કહી શકતા હોય તો મારી બહેનને તો શું નહીં કહેતા હોય. સાચી વાત છે તમારી, પણ તમે મારી સામે તો જુઓ. મેં કોઈ દિવસ દામિનીને કંઈ નથી કીધું, અને મારી કોઈ દિવસ કંઈ ફરિયાદ આવી છે? ના. તો પછી તમે મારું વિચારો ને. મારા મમ્મીને મતલબમાં બોલવાની આદત છે, અને એમનો સ્વભાવ એવો છે. મેં એમને ઘણીવાર સમજાવવાની કોશિશ કરી હશે, પણ હું જ્યારે સમજાવવા જાઉં છું ત્યારે મને એક જ વસ્તુ સાંભળવા મળે છે કે તું તારી બાયડીનું જ માને છે.
હવે સીધી વાત છે, વચમાં તો હું પીસાઉં છું. દામિની પણ મને કહે છે, મમ્મી પણ મને જ કહે છે. મમ્મીનો વાંક હોવા છતાં પણ મમ્મીને હું રોકી નથી શકતો, નથી એમને કંઈ કહી શકતો, કારણ કે મમ્મીનું મારા સિવાય બીજું કોઈ નથી. અને એમના આવા સ્વભાવના કારણે હું એમને બીજું કહી પણ શું શકું. હું દરેક વાત જતી કરું છું. અને દામિનીને પણ મેં એ જ કહ્યું છે કે તું મમ્મીની વાતને મતલબમાં પકડીને ન રાખતી, ભૂલી જા. દામિનીએ અત્યાર સુધી બધું જતું જ કર્યું છે અને આજે પણ દામિનીએ મને નથી ફરિયાદ કરી. આ તો હું આવ્યો અને તમારા મમ્મી જેમ તેમ બોલ્યા એટલે મને જાણ થઈ કે તમારા મમ્મીનો સ્વભાવ કેવો છે. દામિની છે ને મા બાપ વગર ઉછરેલી છોકરી છે એટલે એણે બધાનું બહુ સહન કર્યું છે. અમારા કુટુંબનું, મામા માસીઓ કાકા લોકોએ કંઈ બાકી નથી રાખ્યું કહેવામાં. એટલે એનામાં સહન શક્તિ તો છે ને બહુ છે. એટલે જ્યાં સુધી લિમિટ બહાર વાત ન જાય ને ત્યાં સુધી દામિની કોઈને કંઈ કહેતી નથી. હું બધી વાત તમારી માનું છું અને મારા મમ્મી વતી હું તમારી માફી પણ માગું છું. પ્લીઝ, મેં તમને અહીંયા એટલા માટે બોલાવ્યા છે કે તમે દામિનીને સમજાવીને મારી સાથે મોકલી દો. જો તમે પ્લીઝ માફી ન માંગો, કારણ કે મને તમારાથી કોઈ તકલીફ જ નથી. અને દામિનીને પણ મેં પૂછ્યું તો એણે પણ એ જ કહ્યું કે તમારા બંને વચ્ચે કોઈ મનભેદ નથી. જે કંઈ પણ છે એ તમારા મમ્મીના લીધે છે. હવે તમારા મમ્મીનો સ્વભાવ આટલો આકરો છે કે પછી ઉંમરની સાથે થઈ ગયો છે એ તો તમને જ ખબર. પણ જુઓ, મને છે ને નથી લાગતું કે હવે હું એ ઘરમાં મારી બહેનને મોકલી શકીશ. એટલે જો છતાં પણ તમારે દામિની સાથે રહેવું હોય અને તમને લાગતું હોય કે દામિનીનો વાંક નથી તો તમે અલગ રહેવાની વ્યવસ્થા કરી લો. હું દામિનીને મોકલી આપીશ. અલગ તો હું નહીં રહી શકું, કારણ કે સમાજ, કુટુંબ, પરિવાર બધા જ વાતો કરશે. એકનો એક દીકરો હોવા છતાંય તે માને મૂકીને જતો રહ્યો. અને સાચું કહું તો આવું મારે કરવું જોઈએ, પણ હું કરી નહીં શકું. તો મારી પણ એવી જ મજબૂરી છે ને કે જ્યારે કોઈને ખબર પડશે કે મારી બહેન ત્યાં આટલી બધી દુઃખી છે તો સમાજ તો મને પણ કહેશે ને કે એકની એક બહેન, મા બાપ નથી તો ભાઈને કંઈ પડી નથી, દુઃખી થવા દે છે બેનને. એટલે જુઓ, મને નથી લાગતું કે અત્યારે તો આ વાતનો કોઈ નિવેડો આવે. છતાં પણ તમે વિચારજો, હું પણ કંઈક વિચારીશ, પછી નક્કી કરશું. એકવાર દામિની સાથે વાત કરી લો. જો એ માની જાય તો તમને કંઈ વાંધો નહીં હોય ને? દામિની તો ના જ નહીં પાડે, પણ સોરી, હું નહીં માનું. તમે કંઈ બીજો રસ્તો વિચારી જુઓ. જય શ્રી કૃષ્ણ. દામિની, કેમ છો તું? શું લાગે છે? એ છોડો ને, હું કેમ છું, તમારા મમ્મી કેમ છે? બહુ ખુશ રહેતા હશે ને? છો, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે ભાઈ આવીને તને તેડીને જતા રહેશે. અને સાચું કહું તો મારી જ ભૂલ હતી કે મારે તને મૂકીને 2 દિવસ માટે બહાર નહોતું જવું જોઈતું. તો આ બધું કંઈ થાત જ નહીં. એવું કોણે કહ્યું? એ તો તમે હોત તો પણ આ થાત ને, કારણ કે તમારા મમ્મીએ કર્યું જેવું હતું. હા, મારી બેઇજ્જતી કરે તો સમજ્યા, પણ મારા ભાઈની બેઇજ્જતી કરી, મારા મા બાપને વચ્ચે લાવ્યા. હા, મમ્મીની ભૂલ છે, એવું એમને નહોતું બોલવું જોઈતું. અને એમને જરાક પણ વિચાર ના કર્યો કે આવું ન કરવું જોઈએ. તો વિચાર આવે છે કે મમ્મીને આટલું સમજાવવા છતાં, હું ઘરે ન હોવા છતાંય તે મમ્મીને જરાય તે તારા પ્રત્યે લાગણી કે પ્રેમ ન જાગ્યો કે હું આ શું કરી રહી છું. અરે તમારા પ્રત્યે ન જાગ્યો તો કંઈ નહીં, એમને એમના દીકરાનો પણ વિચાર ના કર્યો કે હું ઘરે ન હોવા છતાંય તે મારે આવું ન કરવું જોઈએ. ક્યાંથી વિચાર કરે? કારણ કે એમને તો મને ઘરમાંથી કાઢવી જ હતી ને. અમારો ભાઈ મળવા આવ્યો, એમને સમજાવવા આવ્યો ને, ત્યારે મમ્મીએ ચોખ્ખું કીધું હતું કે આ તારી બેનને લઈ જા, મારા છોકરાને એના કરતાં પણ સારી મળી જશે. દામિની, સમજવાની કોશિશ કર. મેં ભાઈ સાથે પણ વાત કરી છે અને તને પણ અહીંયા રસ્તા પર મતલબમાં ઊભો રહીને રાહ જોતો હતો તારી, કે તારી સાથે એકવાર વાત કરી લઉં. ઘરે પાછી આવી જા. હા, જે થયું તે ભૂલી જા. મમ્મી હવે કંઈ નહીં કહે. હું મમ્મીને મનાવી લઈશ અને કહી દઈશ કે જો બીજી વાર આવી ભૂલ કરશો તો હું ને દામિની કંઈ અલગ પગલું ભરીશું. એની જરૂર નહીં પડે, કારણ કે હું પાછી નહીં આવી શકું. પાછી નહીં આવી શકે એટલે?
ભાઈ ના પાડે છે. ભાઈએ ચોખ્ખું કહ્યું છે કે જો હવે કુમાર તને લઈને અલગ રહેવા જશે ને તો જ હું તને એ ઘરમાં પાછી જવા દઈશ, બાકી એ મને પાછી નહીં આવવા દે. એની સમજવાની કોશિશ કર ને. હા, ભાઈ સારું જ વિચારે છે, ખરાબ નથી વિચારતા, પણ હું મમ્મીને કેવી રીતે મૂકી શકું? એ ગમે તેવા છે પણ મારી માં છે ને, અને એમના કારણે તું મને શું કામ સજા આપે છે? હું સમજી શકું છું, પણ ભાઈ જેમ તમારા મમ્મી નથી સમજતા ને એમ મારો ભાઈ પણ નથી સમજતો. હવે અત્યાર સુધી બહુ દુઃખ સહન કર્યું, પણ હવે ના પાડે છે. તું એમને પ્રેમથી સમજાવીશ તો કદાચ સમજી પણ જશે. એમનો સ્વભાવ મને ખબર છે, એ ક્યારેય કોઈ દિવસ એમના મન પર નહીં લે. હા, કદાચ તું પ્રેમથી એમને સમજાવીને કહીશ કે હું મારા સાસરીએ જવા માગું છું તો ના નહીં પાડે. ભાઈએ કહ્યું છે કે જો થોડા દિવસ જવા દે, તારા સાસુને એમની ભૂલ સમજાઈ જાય, અને જો એ લોકો સમાધાન કરવા માટે ઘરે પાછા આવતા હોય ને, તને ઘરે આવીને તેડી જશે ને, તો આપણે કંઈક વિચારીશું. જો હું બધી રીતે તૈયાર છું, પણ ફક્ત મમ્મીથી અલગ રહેવા માટે તૈયાર નથી. અને એના માટે પણ તું મને એક મોકો આપ. જો મમ્મી બીજી વાર આવી કંઈ ભૂલ કરશે કે કંઈ પણ માથાકૂટ કરશે તો હું કોઈને પૂછ્યા વગર આપણે અલગ રહેવા જતા રહીશું. બસ. હાદી, હું પણ નોખી થવા નથી માંગતી, પણ મારી પાસે કોઈ ઓપ્શન નથી. જો તમે મમ્મી સાથે વાત કરી જુઓ, જો ઘરે આવીને સમાધાન કરી જતા હોય તો જ હવે આનો કંઈક રસ્તો નીકળશે. હા, હું એમને સમજાવવાની કોશિશ કરી શકીશ, પણ તને ખબર છે ને એમનો સ્વભાવ, એ પોતાની જીદ ક્યારેય નહીં છોડે, અને એમની જીદ નથી છોડતા એટલા માટે તો આ બધું થાય છે. જો તમે સમજાવવાની ટ્રાય તો કરો, તમે મમ્મીને સમજાવી જુઓ, અને હું મારા ભાઈને. હા એમના લીધે આપણે શું કામ હેરાન થવું? હા, તારી વાત બરાબર છે. હેરાન તો આપણે થઈ રહ્યા છીએ. તારા અને મારા વચ્ચે કંઈ જ ઝઘડો નથી, કંઈ મનભેદ નથી, છતાંય સહન આપણે કરવું પડે છે, જુદા આપણે રહેવું પડે છે. હા, સારું, હું મમ્મી સાથે વાત કરીશ, અને તું ભાઈ સાથે એકવાર વાત કરજે. પછી મળીએ. આદિ, દામિનીના કઈ સમાચાર? વાત થઈ એની સાથે, એના ભાઈ સાથે? હવે વાત કરીને શું મતલબ છે? કેમ? શું ફાયદો? એટલે તારી ઘરવાળી નથી? ઘરવાળી ત્યારે કહેવાય જે ઘરમાં રહેતી હોય. એકવાર પણ તમે એવું વિચાર્યું નહીં ને કે એને મનાવીને લઈ આવું? તમે જો નમવા માટે તૈયાર ના હોય તો પછી એ લોકો શું કામ નમે? અને હવે આ બધું પૂછીને મતલબ પણ શું છે? શું કામ પૂછો છો તમે કે ક્યારે આવશે, વાત થઈ કે નહીં? તમારે જાણવાની કોશિશ પણ ન કરાય કે એ લોકો શું કરે છે. અરે ભાડમાં ગયા એ બધા. કેમ ભાડમાં ગયા? એટલે મેં થોડી એને કાઢી મૂકી છે? બધી જ ખબર પડી ગઈ છે. હવે શરીફ બનવાની કોશિશ ના કરો. આ એનો ભાઈ ઘરમાં પગ મૂક્યો ત્યાં તમે એની સાથે કેવું વર્તન કર્યું, શું બોલ્યા, શું નહીં, મને બધી જ ખબર છે. એટલે મારી સામે છે ને સારા બનવાની કોશિશ બિલકુલ નહીં કરતા મમ્મી. એટલું યાદ રાખજો કે હું એ લોકોની વાત નથી માનતો. બાકી જો હું અલગ થઈ જાઉં ને તો દામિની કાલ મારી પાસે આવી જાય એમ છે. ફક્ત તમારાથી મારે અલગ થવું પડશે, અને મને એ મંજૂર નહોતું, એટલા માટે ચૂપચાપ અહીંયા બેઠો છું. તમને મનાવી રહ્યો હતો. આટલા દિવસથી તમને મનાવીને થાકી ગયો, પણ તમે એકવાર પણ નમતું ન લીધું. તમે એકવાર પણ એવું ન વિચાર્યું કે મારા દીકરાનો ઘર સંસાર તોડાય નહીં. એ લોકોની સામે જઈને હું મનાવીને ભાઈ આવું. તમે વડીલ છો, પણ વડીલ તરીકે તમે કોઈ ફરજ તમારી નિભાવી નહીં. હવે તો મને શીખવાડ કે મારે વડીલ તરીકે કઈ ફરજ નિભાવવી. આ દર વખતે હું એને ફોન કરીને બોલાવું કે બેટા દામિની તું આવી જા, મારી ભૂલ છે. એટલે સામેથી મારે એને કહેવાનું કે મારી ભૂલ છે, હું સ્વીકારી લઉં છું, તું આવી જા. જવું પડે. આપણે જો એવું કંઈ કર્યું હોય તો એના ઘરે જઈને આપણે એની માફી માંગીને આપણે ગમે તેમ કરીને એને મનાવીને ઘરે પાછી લાવવી પડે. અને તમે આ સંદેશાની વાત કરતા હતા ને, લો આ મોકલાવી છે ફાઇલ, વાંચી લ્યો.
શેના કાગળિયા છે? પણ મને શું કામ વંચાવે છે? તું જ વાંચી લે ને. છૂટાછેડાના પેપર છે આમાં, અને હું સાઈ કરી દઉં છું. શું? હા, દામિની મારી સાથે ડિવોર્સ લેવા માંગે છે, અને લઈ પણ શકે ને. એમ પણ જો આ ઘરમાં એને આખી જિંદગી આવવું જ નથી, તમારી સાથે રહેવું જ નથી, તો પછી હા, અમારા બંને વચ્ચે લગ્ન જીવનનો મતલબ શું છે? એના કરતાં સારું કે શાંતિથી એ ત્યાં રહે ને હું અહીંયા. ભલે રહેતી, એના કરતાં સારી છોકરી લઈ આવીશ. આપી દે છૂટાછેડા. છૂટાછેડા તો આપી દઈશ, પણ હું બીજી વાર લગ્ન નહીં કરું, એ વાત યાદ રાખજો. અને મને ખબર છે ત્યાં સુધી છૂટાછેડા આપ્યા પછી દામિની પણ બીજા લગ્ન નહીં કરે. એટલા માટે આખી જિંદગી હું એને ખાધા ખોરાકીના રૂપિયા મોકલીશ, એને જ્યારે પણ પૈસાની જરૂર હશે ત્યારે એની મદદ કરીશ. એમાં તમે મને રોકી નહીં શકો, કહી દઉં છું તમને. કારણ કે મમ્મી, તમારી જ ભૂલ છે. તમે વિચાર કરો ને, અત્યારે પણ તમે આવું બોલો છો કે આપી દે છૂટાછેડા. હજી પણ તમે નમતું નથી લેતા, જરાય તમે તમારા દીકરા માટે સારું નથી વિચારતા. એ લોકોએ બહુ રાહ જોઈ, દામિનીએ તો બહુ રાહ જોઈ કે મારા સાસુ માની જાય, મારા પર ગુસ્સો ના કરે, મને પ્રેમથી બોલાવે, મારી સાથે શાંતિથી વાત કરે. એ ત્યાં સુધી પણ તૈયાર હતી કે તમે જો એને એકવાર ફોન કરીને પણ કીધું હોત ને કે બેટા ઘરે પાછી આવી જા, તો પણ આવી જા. પણ તમારાથી એક ફોન પણ ન થયો. તને શું લાગે છે કે દામિની આવું વિચારતી હશે મારા વિશે? વાત કરું છું, અને મેં એની સાથે જેવી રીતે વાત કરીને મનાવીને આટલા દિવસ કાઢ્યા છે, એ પ્રમાણે તો મને એવું જ લાગે છે કે એ તમારી રાહ જોતી હતી, પણ તમે ન સમજ્યા. અને તમારી સામે જ હું આ પેપર પર સહી કરી દઉં છું. હવે આજ પછી ક્યારેય તમે દામિનીનું નામ નહીં લેતા, નહીં પૂછતા એના વિશે કે શું કરે છે શું નહીં. ઘરમાં આપણે બે જ રહીશું, અને બીજા લગ્ન માટે કોઈ દિવસ કોઈની સાથે વાત ન ચલાવતા, નહીં તો પછી હું એ લોકોનું અપમાન કરીશ ને તો નામ તમારું ખરાબ થશે. પછી કહેતા ને દીકરા તું આવું શું કામ કરે છે. સમજી લેજો, તમે માં થઈને એક દીકરાનું ઘર ભાંગ્યું છે, અને હું તમને આના દોષી ગણું છું. આદિ, આ બધું બોલીને શું સાબિત કરવા માંગે છે? કે તારી માં ખોટી છે એમ ને? હા, તમે ખોટા પણ છો અને તમે જિદ્દી પણ છો. અને તમે તમારા દીકરાનું જો સારું ન વિચારી શકતા હોય તો પછી તમે કોઈનું સારું ન વિચારી શકો. હા, તમે શું કામ આવ્યા છો અહીં? અ, જય શ્રી કૃષ્ણને કહેશો? જય શ્રી કૃષ્ણ. દામિની ક્યાં? તમે શું કામ આવ્યા છો એ કહો ને પહેલા. બેટા રોનક, જાણું છું કે મારા વર્તનના કારણે તમે લોકો મારી સાથે આવું વર્તન કરો છો, પણ કેમ વડીલો ભૂલ ન કરે? કરે, પણ એમને ભૂલનો પછતાવો કરવો પડે ને. તમને જોઈને મને લાગતું નથી કે તમને તમારી ભૂલનો કોઈ પછતાવો હોય. બેટા દામિની, તો તારી સાસુ સામેથી તને મળવા આવી છે, કેમ છો કેમ નહીં પૂછીશ? કેમ છો? તબિયત પાણી સારા છે ને? ના, નથી સારા. જ્યારથી ઘરમાંથી મારી વહુ ગઈ છે ને ત્યારથી મારા તબિયત પાણી બગડી ગયા છે. કેમ કે તારા ગયા પછી મને અહેસાસ થયો કે તું નથી ને તો મારું જીવન અર્થ વ્યર્થ થઈ ગયું છે. તારા વગર જરાય નથી ગમતું. કેમ કે તું હતી ને પણ સમયસર મારી ચા નાસ્તો બધું થઈ જતું હતું, પણ કાંઈક ને કાંઈક વાંકે તને હેરાન કરતી હતી. તને શું લાગે છે કે મને ભૂલનો પસ્તાવો નહીં થયો હોય? અને બેટા, આ ઘર હોય ને ત્યાં વાસણ તો ખખડતા જ હોય. એનો મતલબ એવો તો નથી ને કે તું મારા આદિથી દૂર થઈ જાય. અને તે આ જીવનનો કેવો ફેસલો લઈ લીધો
છૂટાછેડા લઈ લીધા? તમે જ ઈચ્છતા હતા ને. હા, બધું મેં કે આદિએ નથી કર્યું. અમે તો તમારી ઈચ્છા પૂર્ણ કરી છે. તમે જ વાતે વાતે કહેતા હતા ને કે મારા આદિને તારા કરતાં સારી છોકરી મળી જશે. તો હવે તો તમે કહ્યું એમ અમે કર્યું ને. તો હવે તમે ગોતી લો ને છોકરી. કાગળિયા મોકલ્યા છે ને તમને, આદિની સહી કરીને મોકલી આપજો, એટલે તમે પણ છૂટા ને અમે પણ. કારણ કે તમારા મતે તો મારી બહેન કોઈ લાયક જ નથી ને, એને કંઈ આવડતું જ નથી. મારા મમ્મી પપ્પાએ, સ્વર્ગીય મમ્મી પપ્પાએ એમને કંઈ સંસ્કાર જ નથી આપ્યા ને. જાણું છું કે વહુના પિયરિયા વિશે અમારાથી કંઈ ન બોલાય. એનું કારણ એ છે કે દીકરીઓ જ્યારે સાસરે જાય છે ને ત્યારે ઘણું બધું એનું ભૂતકાળ મૂકીને જતા હોય છે. એના મા બાપ ભાઈ બહેન ઘણું અઘરું હોય છે. પણ તમારે દીકરી નથી ને, એટલે તમે સમજી ન શક્યા કે એક દીકરી જ્યારે પોતાનું ઘર છોડીને જાય ત્યારે કેટલો મોટો સેક્રિફાઈસ, કેટલો મોટો ત્યાગ કરતી હોય છે. અને તમે આજે માફી માંગો છો, પણ એની શું ગેરંટી કે હવે પછી તમે આવું ફરીથી નહીં કરો? તમને શું લાગે છે કે માણસ એકવાર ભૂલ કરે અને એ ભૂલને સુધારવાની કોશિશ કરે તો બીજી વખત એ ભૂલ દોહરાવે છે? બસ હા, ધામિનીને કહો કે છૂટાછેડાના કાગળ પાછા ખેંચી લે. મારા દીકરાને છૂટાછેડા ન આપે. એ નિર્ણય હું તો ના લઈ શકું. મારે જે લેવાનો તો એ નિર્ણય મેં લઈ લીધો કે મારી બહેનને નર્કમાંથી લઈ આવ્યો. પણ છતાં પણ જો મારી બહેનને એવું લાગતું હોય કે તમે સુધરી ગયા છો, તમને તમારા કર્યાનો અફસોસ છે અને એ ત્યાં સેટ થઈ શકે એમ છે, તો હું એની ખુશી માટે એક વખત કોશિશ કરી શકું. પણ છેલ્લો ફેસલો તો દામિની જ કરશે. મારા તરફથી તને કોઈ જાતનો ફોર્સ નથી. તું મને ક્યારેય ભારે નથી પડવાની, આજે પણ નહીં અને આખી જિંદગી નહીં. હું આખી જિંદગી તને સાચવી શકું છું. આ ભાઈ હંમેશા તારી સાથે છે, એટલે એક વખત વિચારી લેજે, પછી તું કોઈ પણ ફેસલો કરજે. અને ફેસલો કર્યા પછી પણ ભવિષ્યમાં પણ ક્યારેય પણ પછતાવો થાય ને તો યાદ રાખજે કે બાપ સમાન આ તારો ભાઈ હંમેશા તારી સાથે જ છે. પણ બેટા રોનક, ક્યારે એવી નોબત નહીં આવે કે જે હું ભૂતકાળમાં વર્તન કરતી હતી ધામિની સાથે એવું કરીશ, મારી દીકરીની જેમ રાખીશ. ક્યારે એવું નહીં લાગવા દઉં કે મારી મા દુનિયામાં નથી, એની મા બનીને એની પડખે ઊભી રહીશ. ધામિની હાથ જોડીને વિનંતી કરે છે એક મા, પોતાના દીકરાની જિંદગીની ભીખ માંગે છે કે તું પાછી એની જિંદગીમાં આવી જા. આજે છૂટાછેડાના તમે બંને જે કાગળ પર સાઈન કરી છે એને ભૂલી જાઓ. મમ્મી, તમે માફી નહીં માંગો. તમે વડીલ છો, તમારી પાસે માફી મગાવીશ ને તો મને જ પાપ લાગશે. પહેલાં તે કીધું હતું ને કે મારા સાસુને જો એમને ભૂલ સમજાઈ જાય, જો એ માફી માંગીને મને પાછા લઈ જવા માંગતા હોય તો તું ના નહીં પાડે. જો થેન્ક યુ. તારા જેવો ભાઈ, તારા જેવા પિયરિયાવાળા બધાને મળે. અને હું પણ ભગવાનને પ્રાર્થના કરીશ કે તારા જેવી સમજુ બેન બધાને મળે. ધામિની મારી સાથે નહીં આવે તારા હાથી પાસે? આવું બેગ લઈ આવું. રોનક, બસ તમને તમારી ભૂલ સમજાઈ ગઈ એ જ મોટી વાત છે. મારે તમારી પાસે હાથ જોડીને પાપમાં નથી પડવું. તમે તો અમારા વડીલ છો. રજા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધામિની, તું અહીંયા? હું અહીંયા ના હોઈ શકું. એટલે તમે બરાબર ઘરમાં જ આવ્યા છો. આ તમારું જ ઘર છે. વિશ્વાસ નથી આવતો ને? એટલે મેં તને ટચ કર્યું ત્યાં વિશ્વાસ આવી ગયો કે તું સાચેમાં અહીંયા છે, પણ મને થયું કે સપનું તો નથી ને. પણ આ બધું કેવી રીતે બન્યું? તું ઘરમાં આવી, મતલબમાં તે ગુસ્સો થૂકી દીધો, મમ્મીને માફ કરી દીધા. હા, થેન્ક યુ. તારો આભાર માનવો એટલો ઓછો છે. બસ હવે હું ક્યારે કોઈ દિવસ કઈ ભૂલ નહીં કરું અને ઘર છોડી મતલબમાં ઓફિસના કામથી બહાર પણ નહીં જાઉં. હતી બસ. જો આ મારું ઘર છે
મને મન ફાવે ત્યારે આવી શકું છું આવી શકે ને? અને મન ફાવે ત્યારે જઈ શકું છું. જઈ શકે ના? હા બિલકુલ, મન ફાવે ત્યારે જઈ ન શકે. તું મને પૂછીને જઈ શકે. હાદી, હા. મમ્મી આવ્યા હતા ઘર. શું? મમ્મી ઘરે આવ્યા હતા? મને લેવા. તને લેવા માટે? સાચે? સાચે જ. મમ્મી આવ્યા, એમને ભૂલ સમજાઈ ગઈ અને મારી માફી પણ માંગી. મમ્મીએ તારી માફી માંગી? હોય નહીં. એટલે બની શકે, પણ મમ્મી આટલા ચેન્જ બદલાઈ ગયા, માફી માંગી લીધી, મમ્મીએ નમતું લીધું. આ બદલાઈ ગયા એટલે એમનો સ્વભાવ લાગે જ નહીં કે આ મમ્મી છે. હું ઘરે આવે ને ત્યાં સુધીમાં તો 3 વાર મને ચા પીવડાવી દીધી છે સામેથી. હે ભગવાન, મમ્મીએ તને ચા પાઈ? આ બધું શું થઈ રહ્યું છે? હું ખરેખર મારા ઘરમાં છું? મમ્મી મારા મમ્મી છે કે મમ્મી બદલાઈ ગયા છે? મમ્મી તને મનાવવા માટે આવ્યા, તારી માફી માંગી, તને સોરી કીધું, તને મનાવીને ઘરમાં લઈને આવ્યા અને તું અત્યારે ખુશ છે આ ઘરમાં આવીને? હા તો ખુશ જ હોય ને. હું મારા ઘરમાં આવી ગઈ છું. દામિની, ખરેખર ચમત્કાર થઈ ગયો આ તો. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મમ્મી, મતલબમાં ડિવોર્સ પેપર ઉપર મેં તો સહી પણ કરી દીધી. હવે શું કરશું? ફરીથી પાછું લગ્ન કરવા પડશે ને? ના ના, તો એ પેપર તો મેં ફાડી નાખ્યા. પેપર ફાડી નાખ્યા? મમ્મીએ જ કીધું હતું કે એ છૂટાછેડાના કાગળિયા છે ને એને તમે ભૂલી જાઓ. ભૂલી ગયો, હું તો ભૂલી ગયો. હા, સાચું કહું તો હું તો આખી જિંદગી લગ્ન જ નહોતો કરવાનો. મને ખબર હતી કે તું પણ નહોતી કરવાની, એટલે આપણે ક્યારેક ક્યારેક મળત, પણ મેં વિચાર્યું નહોતું કે ફરીથી મારી જિંદગીમાં રોશની, એટલે કે તું આવીશ. રોશની? રોશની મતલબ કે તું રોશની. હા જો દામિની, થેન્ક યુ સો મચ કે તે મમ્મીને પણ માફ કરી દીધા અને મમ્મીએ તારી પાસે આવીને માફી માંગી. ભાઈ માની ગયા ને? ભાઈ માની ગયા, બધા જ માની ગયા. કહેવાય છે ને હેપી એન્ડિંગ. મમ્મી માની ગયા, તમે માની ગયા, હું માની ગઈ, ભાઈ માની ગયા, બધા જ માની ગયા. અરે વાહ, ભગવાન પણ માની ગયા. આ ભગવાનથી મારું દુઃખ જોવાનું નહીં હોય, કારણ કે હું આટલો દુઃખી હતો ને, એને દયા આવી ગઈ હશે મારા પર અને એટલે માટે જ એમને તથાસ્તુ કહ્યું હશે અને મારી મનની ઈચ્છાઓ પૂરી કરી દીધી. હાય હાય, એટલો બધો પ્રેમ? હા, ભગવાનને તો બધા પ્રત્યે પ્રેમ જ છે ને. અને તમને મારા પ્રત્યે કહું છું કે તમે એટલો બધો દુઃખી હતા કે ભગવાને તમારી વાત માનવી પડી. ખરેખર દુઃખી હતો દામિની, પણ હવે કોઈ દિવસ હું દુઃખી નહીં થાવ, કારણ કે હવે છે ને આ ઘરની અંદર તું જેમ કહીશ ને એમ જ થશે. અને મમ્મી પણ હવે કોઈ ફરિયાદ નહીં કરે, કારણ કે એને ખબર પડી ગઈ છે આટલા દિવસ તું અમારા ઘરમાંથી ગઈ ને તો મમ્મી પણ દુઃખી થતા હતા. હા, વાતે વાતે પૂછ્યા કરતા હતા કે દામિનીના કઈ સમાચાર આવ્યા, દામિનીના ભાઈનો કઈ ફોન આવ્યો, પણ કહી નહોતા શકતા કે દામિની હવે પાછી આવી જાય તો સારું. પણ એમને અફસોસ તો બહુ હતો. હવે બીજી વાર ક્યારેય કઈ ભૂલ નહીં થાય. તને આ ઘરમાં અમે ક્યારેય કોઈ દિવસ દુઃખ નહીં આપીએ. પણ તમે શું કામ માફી માંગો છો? જો જેને માફી માંગવાની તે માફ કરવાની, બધું થઈ ગયું છે અને મમ્મીને હવે કઈ કેવું એ નહીં પડે. મમ્મી હવે સુધરી ગયા છે. હા, અને તું આ ઘરમાં આવી ગઈ ને મમ્મી! એટલે મતલબ કે હું પણ રાજી થઈ ગયો છું ને ખુશ પણ થઈ ગયો છું. હા, થેન્ક યુ સો મચ. હા, તું બધી જૂની વાત ભૂલી જજે. ફરી વાર ક્યારેય આપણા ઘરમાં એ જૂની વાતોને યાદ કરીને કંઈ થવું ના જોઈએ. આપણે હવે 7 ભાવ સુધી સાથે રહીશું. હા, મેં તો પ્લાન કરી લીધો છે. 7 ભાવ? કંટાળો નહીં આવે? 7 ભાવમાં આપણે બધું સાથે મતલબમાં વેચીને મજા કરીશું, પણ અત્યારે આ ભાવની કરીએ. હા, મેં વિચાર્યું છે કે તું ઘરમાં આવી છે ને તો આપણે છે ને કંઈ બહાર જઈએ, તું, હું ને મમ્મી. અને જો તું કહેતી હોય તો મમ્મીને લઈ જવા છે કે નહીં? લઈ જવાય ને, કેમ ના લઈ જવાય? પણ અત્યારે નહીં ને, બહુ મોડું થઈ ગયું છે. હા, તો મેં અઠવાડિયાનો પ્લાન કરીશું. હા, તું આવી ગઈ છો ને તો આપણે પ્લાન સાથે બનાવી લઈએ અને મમ્મીને પણ કહી દઈએ. તું ચાલ મારી સાથે.